એક આશ્ચર્યજનક વિડીયો વાયરલ થયો છે। વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે વિશ્વની સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા પર રાહુલ ગાંધીનો ફોટો બતાવવામાં આવ્યો। રાહુલ ગાંધી 11 જાન્યુઆરીના રોજ દુબઈ જઈ રહ્યા છે, ત્યારે શું છે રાહુલ ગાંધીના સન્માનમાં દુબઈમાં ફોટો બતાવવામાં આવ્યો અને તે અંગે તપાસ પણ શરૂ કરી અને શું સત્ય સામે આવ્યું જુઓ આ રિપોર્ટમાં। सोशल मीडिया पर वायरल थयेलो आ वीडियो जुओ। वीडियो विश्वनी सौथी ऊंची इमारतनो छे, दुबईमां आवेल बुर्ज खलीफा टावर। अने आ वीडियोमां खास वात छे के कोंग्रेसना अध्यक्ष राहुल गांधीनो फोटो। हाँ, वायरल थयेला वीडियोमां बुर्ज खलीफा पर राहुल गांधीनो फोटो होવાનો दावो કરવામાં આવ્યો છે। वीडियोमां જોઈ શકાય છે કે પહેલા જગમગાટ થાય છે અને પછી 828 મીટર ઊંચી ઇમારત પર રાહુલ ગાંધીની તસવીર બતાવવામાં આવે છે। હવે જુઓ સોશિયલ મીડિયા પર આ વિડિયો કેટલો વાયરલ થયો છે। ફેસબુક પર રાહુલ ગાંધી કે સ્વાગત में दुबई બસ આટલા જ શબ્દો લખી સર્ચ મારવામાં આવે તો ઘણા લોકોએ પોસ્ટ કરેલો આ વિડિયો સામે આવી જાય છે। और आ तमाम लोगोए दावो कर्यो छे कि राहुल गांधी 11 जान्युआरीए दुबई प्रवासे जई रह्या छे, एटले तेमना मानमा विश्वनी ऊंची इमारत पर तस्वीर बताववामां आवी। એટલે આ વિડિયો જોઈને સવાલ ઊભો થાય છે कि शू खरेखर बुर्ज खलीफा पर राहुलनी तस्वीर बताववामां आवी? शू वायरल वीडियो साथे करवामां आवेलो दावो साचो छे? शू वीडियोने एडिट करीने खोटी रीते दर्शाववामां आव्यो छे? राहुल गांधीनी बुर्ज खलीफा पर तस्वीर जोई आ तमाम सवाल उभा थाय छे। एटले वीडियोनी तपास करवा माटे अमे इंटरनेट पर आ घटना अंगे सर्च कर्युं, परंतु इंटरनेट पर आवा कोई ज समाचार अमने जोवा न मळ्या। हाँ, एटली वात जाणवा मळी के 11 जान्युआरीए राहुल गांधी दुबईना प्रवासे जई रह्या छे। इंटरनेट पर सफलता न मळता आ अंगे वायरल वीडियोमां लखेला लखाण पर नजर करी। अहींया जमणी तरफना खूणामां ब्यूगो लख्युं हतुं। इंटरनेट पर आ शब्द अंगे तपास करता जाणवा मळ्युं के ब्यूगो नामनी एक मोबाइल एप्लिकेशन छे, जेनाथी विडियो एडिट करी शकाय छे। એટલે આ એપને અમે મોબાઈલમાં ડાઉનલોડ કરી। દર્શક મિત્રો, એક વિડિયો વાયરલ થયો છે કે બુર્જ ખલીફા પર રાહુલ ગાંધીનું જે પિક્ચર છે તે જોવા મળ્યું। ત્યારે આપણે તપાસ કરી રહ્યા છીએ કે આ વિડિયો સાચો કે ખોટો। ત્યારે હું તમને પ્રેક્ટિકલી એક એક્ઝામ્પલ આપીને બતાવીશું કે કઈ રીતે આ વસ્તુ શક્ય બને છે આપણા સામાન્ય લોકો માટે પણ। તો અત્યારે એક એપ્લિકેશન છે BIUGO કરીને એક એપ્લિકેશન છે બ્યુગો કે જેના દ્વારા તમે પણ આ જે ફોટો છે તમારો ફોટો બુર્જ ખલીફા પર ડિસ્પ્લે કરી શકો છો। તો આપણે પ્રેક્ટિકલી હું તમને કરીને બતાવું કે કઈ રીતે આ વસ્તુ શક્ય બની છે। આ એપ્લિકેશન છે BIUGO બ્યુગો। તેની અંદર તમને ઘણી બધી મતલબ અલગ અલગ ફોટો ડિસ્પ્લે મળશે। તેમાં બુર્જ ખલીફા ટાવર કરીને એક આપણને આપવામાં આવેલી છે, તેમાં આપણે જઈશું। તેની અંદર તમે એડમાં તમારો કોઈ પણ જે ફોટો હોય છે ગેલેરીમાંથી તે લઈ શકો છો। હું મારો ફોટો અહીં લઈ રહી છું। ત્યારબાદ તમારે થોડી રાહ જોવી પડશે। તો તમે જોઈ શકો છો કે મારો ફોટો બુર્જ ખલીફાના ટાવર પર આવી ગયો છે। તો આ રીતે તમે પણ તમારો ફોટો છે આ રીતે બુર્જ ખલીફાના ટાવર પર ડિસ્પ્લે કરી શકો છો। એટલે અમારી તપાસમાં સ્પષ્ટ થઈ ગયું કે આ જ એપના માધ્યમથી રાહુલ ગાંધીનો વિડિયો બનાવવામાં આવ્યો હતો। અત્યાર સુધીમાં અલગ અલગ દેશના ધ્વજના રંગે બુર્જ ખલીફાને જગમગાવવામાં આવે છે, પણ રાહુલ ગાંધીનો ફોટો તો બસ માત્ર એક એપના માધ્યમથી જ બતાવવામાં આવ્યો। એટલે રાહુલ ગાંધીના દુબઈ પ્રવાસ પહેલા તેમના
સન્માનમાં બુર્જ ખલીફા પર તેમનો ફોટો બતાવ્યો હોવાનો દાવો અમારી તપાસમાં ખોટો સાબિત થાય છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.